જય માતાજી। શું તમે પણ તમારા પતિના ભાગ્યને બદલવા માંગો છો? તો આજથી જ આ 3 કામ શરૂ કરી દો। તમારા પતિનું ભાગ્ય ચમકી શકે છે। તો કયા છે એ 3 કાર્ય? ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી જરૂરથી શેર કરજો। સવારે ઉઠતાની સાથે તમારા પતિ માટે આ 3 પ્રાર્થના જરૂરથી કરવી જોઈએ। મારા પતિદેવ હંમેશા ખુશ રહે, સંસારની દરેક ખુશી મારા પતિને મળે। બીજી પ્રાર્થના છે, મારા પતિદેવ હંમેશા મારી સાથે રહે। ત્રીજી પ્રાર્થના છે, અમારા દાંપત્ય જીવનમાં કોઈ દિવસ ઉતાર ચઢાવ જેવા પ્રશ્ન ન બને અને એને જીવનમાં જે કાંઈ પણ જોઈએ છે એ જલ્દીથી જ મળે। આ 3 પ્રાર્થના ભગવાન શિવ પાર્વતીને કરવી જોઈએ અને સાથે જ પ્રાર્થના પૂરી થયા પછી આપણું શાસ્ત્ર કહે છે કે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને સંધ્યાકાળમાં તુલસીના છોડ પાસે એક દીપ પ્રજ્વલિત કરવો જોઈએ, જે તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ કરે છે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો તેના ઉપાય માટે જન્મકુંડળી જોઈ તેનું નિવારણ કરવું જોઈએ। જય માતાજી।